આજે જોવા જઈએ ને તો આપણા ગુજરાતમાં ઘણા એવા અન્નક્ષેત્રો ચાલે છે કે જ્યાં લાખોની સંખ્યામાં લોકો પ્રસાદ લે છે. બગદાણા, સત્તાધાર, વીરપુર આવા ધામોના ઇતિહાસો તો ઘણા અલગ છે, ઘણા ઊંડા છે. અમુક લોકોને તો એ પણ નથી ખબર સાહેબ કે આ અન્નક્ષેત્રોની સેવાઓ ક્યારથી ચાલુ થઈ હતી. આપણે જાણીએ છીએ કે જે અત્યારે વિવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ જલારામ બાપા વિશે જે ટિપ્પણી કરી છે, એ સ્વામીને પણ નથી ખબર કે જલારામ બાપાનો ઇતિહાસ શું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના આ એક સ્વામી નહીં, પણ આવા તો ઘણા એવા સ્વામીઓ છે કે જે આપણા હિન્દુત્વના દેવી દેવતાઓ પર ઘણી બધી ટિપ્પણીઓ કરી છે. જોવા જઈએ તો સ્વામિનારાયણ સંપ્રદાય પણ એક હિન્દુનો જ ભાગ છે. તો સ્વામિનારાયણ સંપ્રદાયને ઊંચો દેખાડવા માટે આપણા હિન્દુના દેવી દેવતાઓને શું કામ નીચે નમાવવામાં આવે છે? સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ પહેલા તો આવી ટિપ્પણીઓ કરે છે આપણા દેવી દેવતાઓ ઉપર કે આપણા સાધુ સંતો ઉપર કે પછી આપણા ઇતિહાસો અને સંસ્કૃતિ ઉપર, અને પછી વિડીયો વાયરલ થાય તો એ વિડીયોને માફી માંગતો વિડીયો પાછો વાયરલ કરી દે છે. હું આખા સ્વામિનારાયણ સંપ્રદાયને ખરાબ નથી કહેતો, પણ આ જે અજ્ઞાન સ્વામીઓ છે ને, જે પોતાના ઇતિહાસની ખબર જ નથી અને પોતે જે આવા બફાટ કરે છે, આ એના માટે છે. અજ્ઞાન કરતાં અધૂરું જ્ઞાન વધારે ઘાતક હોય છે. જે સ્વામીઓ પોતે આપણા દેવી દેવતાઓ પર ટિપ્પણીઓ કરે છે, સ્વામિનારાયણ સંપ્રદાયનું તો નામ ખરાબ થાય જ છે, સાથે સાથે આપણા હિન્દુત્વનું પણ નામ ખરાબ થાય છે. આપણા હિન્દુત્વના સાધુ સંતોનું પણ નામ ખરાબ થાય છે. માટે આ કોઈ રોસ્ટનો કે વિવાદનો વિડીયો નથી. જો સમજાય ને તો જરૂર શેર કરજો. જય શ્રી રામ.